ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। ગુજરાતમાં તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જે બાદ આજે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર બેનરો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। પીડિતાને જલ્દી ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। એબીવીપીના જયદીપ જીજાડાએ જણાવ્યું હતું કે કોલકાતામાં જે મહિલા તબીબ સાથે ઘટના બની છે તે ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ન્યાયની માંગ અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ના બને અને એક દાખલો બેસાડવામાં આવે એવા હેતુથી સમગ્ર ભારત અને રાજ્યભરમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ન્યાયની માંગ ચાલી રહી છે। મારું નામ પટેલ અંજલિ મહેશભાઈ છે। હું વીએનએસયુની સ્ટુડન્ટ છું અને અમે અહીંયા બધી મહિલાઓ અને બધી નારીઓ અમે અહીંયા જે એબીવીપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે એનો ભાગ બનવા આવ્યા છે, કારણ કે કોલકાતામાં જે ડૉક્ટર ઉપર જે બળાત્કારનો કેસ બન્યો છે એના લીધે અમારે પોતાના શહેરમાં જ અમે લોકો સેફ અનુભવી રહ્યા નથી અને જો એમને ન્યાય નહીં મળે, પીડિતાના પરિવારને ન્યાય નહીં મળે અને ડૉક્ટરને ન્યાય નહીં મળે તો અમે ત્યાં સુધી આ આંદોલન બંધ કરવાના નથી, કારણ કે અમને ત્યાં સુધી અમે લોકો અમારી ઘરની બહાર નીકળતા પણ અમને ડર લાગશે, કારણ કે અત્યાર સુધી આપણા ઇન્ડિયામાં એક પણ કેસ એવો બન્યો નથી કે બળાત્કારમાં એમને ન્યાય મળ્યો હોય અને એને જે બળાત્કારી છે એમને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે એવી અમારા અહીંયા આંદોલન દ્વારા માંગ કરવામાં આવી છે। રાજ્યની અંદર મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ। કોઈ પણ રાજ્યમાં આ પ્રકારની ઘટના બને તો તે નિંદનીય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।